સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, હાલ રેવન્યુ તલાટીની પરીક્ષાની રાહ જોઈને તમામ ઉમેદવારો છે તે બેઠા છે. ત્યારે મિત્રો છે રેવન્યુ તલાટીની પરીક્ષાને લઈને છે એક મહત્વપૂર્ણ અપડેટ મળ્યા છે. આ અપડેટ વિશે મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, રેવન્યુ તલાટીને લઈને યુવરાજસિંહ દ્વારા છે જે છે અપડેટ જાહેર કરવામાં આવી છે. મિત્રો, યુવરાજસિંહ દ્વારા છે તેના ટ્વિટર એકાઉન્ટમાં છે આ અંગે માહિતી આપેલી છે. તો જોઈએ શું માહિતી આપી છે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો યુવરાજસિંહ જાડેજા દ્વારા છે તેના ટ્વિટર અથવા તો એક્સ એકાઉન્ટમાં છે તેમણે રેવન્યુ તલાટી પરીક્ષા અપડેટ લઈને એક જે માહિતી શેર કરી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે પરીક્ષા છે 1 મહિનાથી ઓછા સમયમાં યોજાઈ શકે છે. એટલે 1 મહિનાની અંદર તમને છે તે પરીક્ષા જોવા મળી શકે છે. સંભવિત તારીખ પણ મિત્રો તમે જણાવી છે કે 14 સપ્ટેમ્બર છે તેથી કદાચ જે છે રેવન્યુ તલાટીની પરીક્ષા લેવાઈ શકે છે. આ ઉપરાંત પરીક્ષા મિત્રો છે ઓફલાઈન મોડમાં લેવાશે, ઓનલાઈન મોડમાં પરીક્ષા લેવાશે નહીં. આ ઉપરાંત શિક્ષણ વિભાગની કામગીરી મિત્રો છે આ બાબતે શરૂ થઈ ગઈ છે. સીસીટીવી અને અન્ય સુવિધા સાથેની બેઠક વ્યવસ્થાવાળી શાળાઓની છે હાલ પસંદગી પ્રક્રિયા પણ છે તે ચાલુ થઈ ગઈ છે. ત્યારબાદ આગળ તેમણે જણાવ્યું છે કે તમામ સેન્ટર નક્કી થતા 10 દિવસની અંદર છે જે છે પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવશે. આ ઉપરાંત અગાઉથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભરતી રોકેટની ગતિએ પૂર્ણ કરવામાં, એટલે કે ઝડપી જે છે જે આ ભરતી કરવામાં આવશે. પરીક્ષા ઝડપથી, પછીની પ્રક્રિયા ઝડપથી, અને એટલે કે લક્ષ્ય પ્રમાણે આખી ભરતીનું ફીંડલું વાળી દેવામાં, એટલે કે જલ્દી પરીક્ષા પૂર્ણ કરવામાં આવશે. એટલે કે 1 મહિનાની અંદર તમને છે જે છે પરીક્ષા જોવા મળવાની છે. ત્યારબાદ આગળ તેમને જે વિદ્યાર્થીઓને જે ટકોર કરી છે તેના વિશે વાત કરીએ તો પ્રશ્નપત્રનો સમય છે 3 કલાકનો જે છે સમય આપવામાં આવશે. પેપરનું જે સ્તરની વાત કરીએ તો અઘરું રહેવાની સંભાવના દર્શાવી છે. હજી સમય છે, તૈયારી પર ખાસ તમારે ધ્યાન રાખવાનું જે છે, અને મહેનત ઉમેદવાર માટે સમય બહુ ઓછો છે, અને વેગવંતી તૈયારી જ સફળતા કુંજી બનશે. એટલે કે અત્યારે મિત્રો છે 1 મહિનાની આજુબાજુમાં તમને છે લેખિત પરીક્ષા છે રેવન્યુ તલાટીની જોવા મળવાની છે. તો જે પણ ઉમેદવારો રેવન્યુ તલાટીની પરીક્ષાની તૈયારી કરતા હોય તેના માટે હવે ખૂબ જ ઓછો સમય છે. સંભવિત તારીખ પણ મિત્રો છે જાહેર કરી દીધી છે. 14 સપ્ટેમ્બર આજુબાજુ છે તમને રેવન્યુ તલાટી જોવા મળી શકે છે. તો જલ્દીથી જે પણ ઉમેદવારો તૈયારી કરતા હોય તો તેની તૈયારી છે પૂરજોશમાં કરી દે કે ટૂંક સમયમાં તમને રેવન્યુ તલાટી જોવા મળવાની છે. મિત્રો, આ અપડેટ છે યુવરાજસિંહ જાડેજા દ્વારા છે આપવામાં આવેલી છે.